અમદાવાદ મનપાની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી। સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। એએમસી દ્વારા અપાતી શબવાહિની મામલે પણ નિર્ણય લેવાયો છે। શબવાહિનીનો ચાર્જ સંપૂર્ણ રદ કરાયો છે। ₹50નો નોંધણી ચાર્જ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યો છે। એએમસી સંબંધિત ફરિયાદ નિવારણ નંબર હવે EI આધારિત કરાશે। રજૂઆત કરનાર નાગરિકોને યોગ્ય જવાબ મળે એ મુજબ સિસ્ટમ અપડેટ કરાશે। વાડેજ ફ્લાયઓવરની કામગીરી અંતિમ તબક્કામાં છે। આગામી સમયમાં લોડ ટેસ્ટ કરી આખરી રોડ પણ બનાવાશે। રિવરફ્રન્ટના પૂર્વ કિનારે જૂના થઈ ગયેલા નાના મોટા 35 મંદિરોનું નવીનીકરણ પણ કરાશે। આમ જોવા જઈએ તો શબવાહિની જે છે એમાં જેનું સ્વજન જે છે અવસાન પામ્યું હોય, દેહાંત થયો હોય, એના સેન્ટિમેન્ટનો વિષય હોય છે કે એ શબવાહિનીની સાથે વ્યક્તિ જ્યારે આવતા હોય અને શબને લઈને જ્યારે સ્મશાનમાં જતા હોય છે ત્યારે શબવાહિનીના ચાર્જ જે છે અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્રીપ જે છે એના ₹50 લેખે ચાર્જ એમના સગા પાસેથી લેવામાં આવતો હતો। પણ એ ચાર્જ લેવા માટે એમને સ્થળ ઉપર ઊભું રહેવું પડે, એમની પહોંચ બનાવવી પડે, એમને પૈસા આપવા પડે। આ બધી વસ્તુઓમાંથી મુક્તિ મળે અને એનો સમય પોતાના જે સ્વજનની અંતિમ ક્રિયા છે એમાં એ આપી શકે, એના માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શબવાહિનીમાં ₹50નું જે શુલ્ક લેવામાં આવતું હતું એને બંધ કરવામાં આવશે અને હવે આ શબવાહિની જે છે એ નિઃશુલ્ક રહેશે।